અમને બધાને તો એનું વાંચ્યું છે એ બધું છે પણ મુકાતું નથી. એ કે છે મારા પણ મૂકવું જોઈએ એવું બધું વાંચ્યું છે, કર્યું છે, પણ એ મારા પણ મુકાતું નથી, વર્તનમાં નથી. ના ના, વર્તનમાં તો એ આવતું નથી. એ કઈ ખટક કઈ મારા પણ સી રીતે મુકાય? પણ પોતે હું કોણ છું નક્કી થયા સિવાય મારા પણ મુકાય સી રીતે? હું કોણ છું એ નક્કી થાય તો મારા પણ મુકાય. આ તો હું જસભાઈ છું અને તમે છો, મૂળે જસભાઈ જ મારું છે, ત્યાંથી મારા પણ મૂળ જ બોલવાનું છે, ત્યાંથી મારા પણ સી રીતે મુકાય? તો પડે ને. તમારે જાતે મૂકવું હોય તો લેવાનું, રસ્તો બતાવી દઉં. જો કાગળ પર કાગળ છે તારી પાસે, પેન છે, તમારે જાતે કરવું હોય, મમતા છોડવું હોય તો રસ્તો હેલો બતાવી દઉં. જો જાતે છોડવું હોય તો અમે એટલું કહીએ કે સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. છે અઘરું? આમાં કશું અઘરું છે? અઘરું તો કશું નથી. આચરણ કરવાનું અઘરું છે. આચરણમાં મૂકવાનું અઘરું છે. આચરણ કરવાનું ના, સેપરેટ. હું આચરણે મૂકવાનું ના કઉ છું. સેપરેટ આઈ માય. દાખલો આપું કે આ બોડી માંથી જ બહારનું બીજું સેપરેટ કરવાની જરૂર નથી. બહારનું તો આપણે જાણીએ જ છે બધા કે આ મારી બાલ્કની છે, આ મારી બાલ્કની. આ બોડીમાં હું આઈ એન્ડ માય એનું સેપરેશન કરવાનું છે. શું તે પહેલું સેપરેટ કરવા માટે શું કરવું પડે કે હાથ માય હેન્ડ બાજુ મૂકી દો, માય હેડ બાજુ મૂકી દો, માય આઈઝ બાજુ મૂકી દો, બાય કાન નાક બાજુ, પગ બોડી મારું. પછી આગળ ક્યાં આગળ કઈ જવું પડશે? પછી માય માઇન્ડ. આઈ એમ માઇન્ડ કહેતા નથી ને? આઈ એમ માઇન્ડ કહેતા નથી ને? માય માઇન્ડ એ બાજુ એ મૂકી દો. શું? પછી માય ઇગોઇઝમ એ બાજુ એ મૂકી દો. મારી બુદ્ધિ બાજુ એ મૂકી દો. મારું ચિત્ત બાજુ એ મૂકી દો. મારું અંતસ્કરણ બાજુ. આમ કરતા કરતા આ એ તમે છો. અને મમતા છૂટી જશે. આઈનો સ્પર્શ અનુભવ થયો તમને એટલે મમતા છૂટી જાય છે. અઘરુમાં શું કે છે તમને? ઇન્દ્રપ્રસાદ અઘરું લાગે છે? કશું લખવા વાંચવાનું અઘરું નથી દાદા, પણ આચરણમાં મૂકવાનું અઘરું છે. લખવા વાંચવામાં અઘરું નથી, પણ આચરણમાં મૂકવાનું અઘરું છે. આચરણમાં મૂકવાનું જ નથી, જાણવાનું જ છે. આ આચરણમાં જે મૂકવા ફરે છે ને લોકો આપડા, તે તો ઇગોઇઝમ છે. જાણ્યાનું ફળ જ આચરણ. તમે જાણો એકવાર એનું ફળ આચરણમાં આવી મેરે આવે. શું કહ્યું? એટલે જાણ્યાનું ફળ શું? આચરણ. તમને અહીં બે સીસી મૂકી હોય અહીંયા આગળ, બયોમાં સફેદ પાવડર હોય, એક છે તે બહુ સરસ દવા છે અને એક છે તે પોઈઝન છે. તો બે સરખી દેખાય એટલે આપણે છોકરાઓને શું કેવું પડે? ભાઈ આ શીશી કશું દેશો નહીં કોઈ દાડો, આ પોઈઝન છે, પેલી શીશી લેજો એમ આપણે કહીએ. ત્યાં છોકરાઓ શું કે પોઈઝન એટલે શું કે છે? પૂછે કે ના પૂછે? તો આપણે કઈ પોઈઝન થી માણસ મરી જાય, તારે ફરી પાછું પૂછે મરી જવું એટલે શું? તો આપણે કઈ તે દિવસ અહીં કાકા અહીંયા આગળ મરી ગયા હતા અને સાસરી બધી લઈ ગયા હતા, એટલે એને વિચારમાં આવે કે મરી જવું શું છે, એનું ભાન થાય. સમજ પડે ને? તો પછી એ અટકી જાય, પછી અડે નહીં. પણ જ્યાં સુધી પોઈઝન શું છે એવું જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી પોઈઝન આખું જગત ખાયા જ કરે છે. પોઈઝન જ ખાય છે અને માની બેઠા છે અમૃત ને. સમજ પડે ને? બધી રોંગ બિલીફો છે બધી. અંતરક્લેશ જાય નહીં ત્યાં સુધી જ્ઞાની પુરુષ ની વાત સાંભળી જ નથી. એને અંતરક્લેશ જવો જોઈએ પેલો. આ મારે સેપરેટ કરવામાં કઈ વાંધો આવ્યો છે કઈ? આમાં તમને કેમ લાગે? બીજો તો કઈ વાંધો આવે? સેપરેટ કરીને લાવજો. 15 દાડા પછી આપણે ભેગા થઈશું. સેપરેટ કરી. પણ શું લખ્યું મેં? વિથ સેપરેટ. તેને સેપરેટ કરશો? આ જેમ દૂધને માટે દૂધને પેલા મલાઈને દૂધ પાડવું હોય તો સેપરેટર લાવવું પડે છે. એ સેપરેટર થી શું પાડે છે? દૂધ
એક બાજુ દૂધનું થતું મરી જુદી પડે, અને સેપરેટ આપણે સેપરેટ ને બીજું નામ નહીં આપ્યું, જે સેપરેટ શબ્દ જ મૂકી દીધો. સેપરેટ સમજ પડે ને, એને સેપરેટ જ કે છે. હવે એવું સેપરેટર આમાં જોઈએ કે જે આય જુદી પડી જાય અને માય જુદી પડી જાય. જો હવે સેપરેટર તમારું ચાલે નહીં, એક જ્ઞાની પુરુષ પાસે માગી જવું પડે, કારણ કે તમારા સેપરેટરમાં તમે જાણો ત્યાં સુધી સેપરેટ થાય. સમજ પડે ને, કેટલી તમારી દ્રષ્ટિમાં એટલું જ તમે માયને જાણો, બીજી બધી તમારી માય જાણો નહીં ને. એટલે પછી અમારું સેપરેટર લઈ જવું પડે. આપણે સમજ આટલું જ બધા માણસ સમજે જ છે ને, મારું મન છે બધું, જરાય છૂટે છે કઈ, એક જરાય મમતા ના છૂટે. તમને થોડી ઘણી મમતા ઓછી થઈ છે હવે? હે શું કહે છે? બોનુબેન નહીં થઈ થઈ છે દાદા, થઈ છે. દીપક ઉપર ની થઈ ગઈ છે. આ પ્યાલા બધા ફૂટી જાય તો થઈ અસર થાય? આ પ્યાલા બધા ફૂટી જાય ના અસર થાય? જરાય ના થાય. આ 5-5 રૂપિયાનો કેવું કપ છે ને, દીપક ઉપર ની નથી રહી ગઈ છે તો પછી દીપક ઉપર નથી રહી, પછી આ ક્યાં રહ્યું? દીપક એક છોકરા પર નથી રહી, બીજું કોઈ મૂલ્ય એવી મમતા જવી જોઈએ. મારી કેવાય મમતા કેવી જોવી જોઈએ? પોતાનો એકના એક છોકરા પર ની મમતા જતી રહે, એવી મમતા જવી. આમ કેમ ચાલે? આ ગપ્પે ગપ્પા નથી. આ તો લોકો 144 લોકો જવાબ લાવે છે, 144 જવાબ લાવે છે, પણ પછી લોકો જવાબ ને સમજી જાય. 144 બોલે એટલે કે જવા દો કે આવડે ગયું. પણ અમે એવું ના કરીએ, અમે પૂછીએ ભાઈ 144 છે, કઈ રકમ ગુણી છે ત્યાં? તારે ગુણી હોય ગપ ગુણ્યા ગપ. શું કર્યું હોય? એ તો 12 ચુવાલો 2 રકમો જોઈએ. અગર હોર 9 ચુવાલો 2 રકમ જોઈએ, એમને એમ ચાલે? તમે સમજો ને, આ તો ગપ ગુણ્યા ગપ જુઓ 144 એમ કરીને મૂકી લાયા, પાસ થઈ જાય છે. એ જ્ઞાની પરીક્ષામાં પાસ ના થાય, ગપ્પા ના ચાલે. ત્યાં તો એક્ઝેક્ટનેસ જોઈશે. શું? એક કૃષ્ણમૂર્તિના સભામાં રોજ જતા હતા 15-20 વર્ષથી, તે ક્યાં આયા, તે મને કહે છે કે અમારે અવેરનેસ જાણવી છે. મેં કહું અવેરનેસ ઇન્ડિયનોને જાણવાની જરૂર હતી, અવેરનેસ એ ફોરેનર્સ ની છે માટે છે. એ અવેરનેસ એ જાગૃતિ છે જાતિ, એ જાગૃતિનું પ્રમાણ ફોરેનર્સ માટે છે. આપણા ઇન્ડિયનો માટે આપણા એ તો બધા બિવેરનેસ સુધી થયેલા, એલર્ટનેસ સુધી થયેલા લોકો, એ લોકો બિવેર થયેલા જ નથી કોઈ દડે. આ તો બધા થયેલા, અમને તો અવેરનેસ ની જરૂર જ નથી. એ અવેરનેસ તો ફોરેન ના બધા મનુષ્યો જે નિરંતર વિષયોમાં જ રહ્યા છે, ખાવા પીવાના આંખના વિષયમાં. એ કઈ ડુંગર પર જાય, કોઈ સારું હિલ સ્ટેશન હોય તો તમે બધું જોજો કરો, પેલો બધા જોજો કર્યા કરે. ફોરેનર્સ બધા જોજો કર્યા કરે, તમે જોજો કરો. શું કે અરે ફોરેનર્સ તો જુઓ ને ખોટા જુઓ ને ખોટા એનું ખાવા પીવાનું બધું ભૂલી જાય. અને આપડા લોકો તો સર્વિસ કરેલું હોય, જ્યાં જુઓ તો પાણી પથરા ને બધું ઝાડો, પાણી પથરા ઝાડો, એને કશું હિસાબ જ નહીં. એ તો બધું ખોઈ જ જાય મેરે, આખું ખોઈ જાય. સમજ ને, જેમાં આ પતંગી હોય છે ને, તે આ દીવાની અંદર ખોઈ જાય છે, એવી રીતે એ લોકો આ વાંખે દેખાતી વસ્તુ બધે ખોઈ જ જાય. કોને સંભળાતી વસ્તુમાં પોતે ખોઈ જ જાય. શું પડે ને? અને આપડા ખોવાય નહીં, આપડે ડેવલપ કરવું છે. આ તો 1 કલાકમાં મુક્તિ પાત્ર થાય છે કે એવા જો જ્ઞાની પુરુષ હોય તો. તારે મુક્તિ જોઈએ છે? મુક્તિ જોઈએ છે? આ જંજાળો ગમે છે તમને? આ જંજાળો ગમે છે? કેટલી જાતની જંજાળો છે આપડે તો? આ ગ્રહસ્થી ની જંજાળ, ત્યાં આગળ જઈએ તો ત્યાગીઓની જંજાળ. કઈ જંજાળ છૂટીએ વેલા? ત્યાગીની જંજાળ વહેલું છૂટીએ. ત્યાગીની જંજાળ કેફી હોય, કેવી હોય? એટલે બહુ દારૂ ચડેલો હોય. આ જંજાળ છે, જંજાળ નો બી પણ દારૂ ના ઓછો હોય, કેફ ના હોય. કારણ કે કંટ્રોલ નું ખોંડ લાવવાની, એ લાવવાનું બધું કેફ ઉતરી ગયેલો હોય. અને તો એટલે
આ કલયુગમાં ત્યાગી મૂળ માર્ગ પામે જ નહીં. આ કલયુગ જે છે મને દુષ્મકાળ કહેવામાં આવે છે. એમાં કોઈ ત્યાગી માર્ગ પામે નહીં. એ સારા કાળમાં પામે. જો આ તો કેફી થઈ ગયેલા હોય. અમે અમદાવાદ ગયા હતા 4-5 વર્ષ પર. તે ઉપાશ્રયમાં મહાસત્ય એમને બોલાયા હતા જ્ઞાની પુરુષના દર્શન કરવા માટે. એટલે અમે ગયા હતા ત્યાં આગળ. પછી મહારાજને દર્શન કરવા હતા. મહારાજે આવ્યા હતા 50-45 વર્ષના હતા. સ્થાને પાછી સાધુ આમ પાર્ટી પર બેઠા હતા. અમે આવી નીચે બેઠા એટલે પોતે નીચે બેસી ગયા. આ 25 નો વખત મહારાજ નીચે બેસી જાય એ બહાર વ્યવહારમાં વિવેકમાં બહુ ખરાબ દેખાય. શું થાય? એટલે મેં કહ્યું મહારાજ આ શું કર્યું? તમે બેસી જાઓ. ના તમે બેઠા છો નીચે, મારાથી ઉપર બેસે કે? અરે ભાઈ બેહો ને તમારે. અમે કહીએ છીએ કે આ તમારો વિનય છે ને. મેં એક જ શબ્દ કહ્યું તમારો આટલો જ વિનય મોક્ષે લઈ જશે. તમે શું કહ્યું? આ બધા લોકો વાંચતા હોય અને તે વખતે મહારાજ આ નીચે બેસી જાય છે. ઓછી કેવી વિનય કહેવાય? એ વિનય કેવો વિનય કહેવાય? પરમ વિનય કહેવાય. એટલે મહારાજને કહ્યું મોક્ષ આટલો જ વિનય તમને મોક્ષ લઈ જશે. મોક્ષમાં બીજું કશું મહેનત કરવાની નથી. મહેનત થી મોક્ષ થાય નહીં. મહેનત થી સંસાર જ વધે. શું થાય? મહેનત કરવાથી, કષ્ટ સેવવાથી સંસાર જ વધે. મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે. શું છે? પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે મોક્ષ દાતા પુરુષ મળવા મુશ્કેલ છે. બાકી સરળ છે, સુગમ છે. એટલે એ મહારાજ ને અમે તે દાડે એવું કહ્યું. એ મહારાજ પછી 4 વર્ષ પછી મુંબઈમાં આવી પડ્યા છે વચિંતા ઘાટકો પર. એટલે ઘાટકો પર એમને જાણ્યું એટલે અમને ત્યાં ઘાટકોમાં સત્સંગ હતો ત્યાં આવ્યા. 200-300 માણસ બેઠેલું અને મહારાજ આવીને બેઠા જોડે કે છે. તે પછી વાત સત્સંગની વાત કરી. મહારાજે મને કે છે આપ તો મહાવીર છો કે છે. શું કે છે? અને કઈક મારો છુટકારો કરો કે છે. એટલે એમને જ્ઞાન આપી દીધું. મારા દ્રષ્ટિ જ્ઞાન એટલે શું? દ્રષ્ટિ ફેર કરી આપીએ. શું કહ્યું? આ જે દ્રષ્ટિ છે લૌકિક દ્રષ્ટિ છે, અલૌકિક દ્રષ્ટિ કરી આપીએ. આ મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેની સમ્યક દ્રષ્ટિ કરી. સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે મમતા છૂટે, નહીં તો મમતા છૂટે. મિથ્યાત્વ દ્રષ્ટિથી મમતા ક્યારેય પણ છૂટે. કારણ દ્રષ્ટિ કોણ બદલી આવે? શાસ્ત્રો મુખપાઠ કરે પણ દ્રષ્ટિ કોણ બદલી આવે? એટલે મહારાજ દ્રષ્ટિ બદલી જાય. આજ મહારાજ પરમાનંદ મળે છે. શરીર આવું થઈ ગયેલું, તપસ્વી બહુ. તો મેં પૂછેલું મહારાજ કેપ છે કઈ? ત્યાં નીચે બેસી ગયા ત્યારે મેં કહ્યું મહારાજ કેપ છે? કેપ જ ભરેલો છે. તમે શાનો કેપ છે? શાસ્ત્રો નું બધું જ્ઞાન છે. મેં તો કેફી પહેવા નહીં દેતા. એટલે મોક્ષ માં તો કોઈ કેફી નું મોડું કેવું ખરાબ દેખાય, કદરૂપું દેખાય. કેવું દેખાય? હિન્દુ પ્રસાદ બોલ્યા નહીં. કેફી જે હોય ને એનું મોડું કદરૂપું દેખાય. દારૂ નો કેફી હોય તેનું કદરૂપું દેખાય. અને એક આ મોહ નો કેફી હોય, મોહ. આ બધા સંસારી મોહ નો કેફી એટલે અહંકાર અહંકાર અહંકાર, હું છું હું છું, હું જાણું છું. એ કેફી બધું આ કદરૂપા દેખાય. શું થયું? જેના કેપ નથી બહુ રૂપાળા દેખાય. કાળો મેચ હોય તો રૂપાળા દેખાય. જશું એ રૂપાળા દેખાય ના દેખાય? હા, નહી તો બધું કદરૂપું દેખાય. એટલે મહારાજ કે છે બહુ કેપ છે. મહારાજ કેપ મોક્ષ નથી તો આગળ હું ક્રિયા તો બહુ જ કરું છું કે છે. આમાં કોઈ ક્રિયા મહાવીર ની કહેલી નથી તમે કરતા. મહાવીર ની કહેલી જો ક્રિયા કરો તો એનો કેપ ચડે જ નહીં. આ તમને કેપ ચડ્યો છે માટે જ મહાવીર ની ક્રિયા કહેલી ક્રિયા નો યાર. હવે રીતે મહારાજ ને સમજાય. રોજ શાસ્ત્ર જ મહાવીર નું હશે. જો એટલે મને કહે છે કે ક્રિયામાં શું ફેર પડે મહાવીર ની કહેલી નામ? આ મહાવીર ની કહેલી તે તમે સ્વતંત્ર કરો છો. શું કહ્યું? શેનાથી કરે છે? પોતાની ડાપણથી. એ તો જ્ઞાની પુરુષને પૂછીને કરાય ને. કરાય ને એ તો જવાબદારી છે, બહુ મોટી જોખમદારી. જોખમદારી તસવી હશે કે નહીં ભાઈ? ભગવાને કહ્યું એ ક્રિયા આપણે સીધી કરીએ એની જોખમદારી ખરી નહીં? તમને કેમ લાગે છે?
બહુ જોખમદારી. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. શું કહ્યું? હવે બીજું કશું નથી કહેતા. એ ત્યાગ કરવાનું નથી કહેતા, ડખો કરવાનું નથી કહેતા. એક જ વાક્યમાં નક્કી કર્યું કે રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, બાકી જીન પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વતંત્ર તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. કે શું કે છે?